ના ના એ વાત સાચી ભાઈ, પણ હું તમને શું કહું, તમે ક્યારે લીધું તું અંદાજિત? અંદાજી તો આમાં તારીખ છે, એમાં વચમાં મને મજા નહોતી ને, હા હા, એટલે મેં 15 દિવસ બંધ, અઠવાડિયું બંધ કરી દીધું હતું. એટલે આ કેટલાથી લીધું ને કેટલું ઉતર્યું તમારે? પડીકું પૂરું કર્યું. હા બરાબર. હા, અને કેટલું વજન ઓછું થયું? 385 કિલો હતું ને, હા, તો 73 કિલો બતાવે. અરે વાહ, તો 85 ને 73 કિલો એટલે 12 કિલો ઉતર્યું હે ભાઈ? હા, પણ ઈ જ વાત છે. હા હા હા. ના ના ભાઈ, સારું કહેવાય. આપણે બધાને કે રિઝલ્ટ મળે, જુદું જુદું મળતું હોય બધાને, તમને સારું રિઝલ્ટ મળ્યું એટલે એ ખૂબ સારું કહેવાય. અને બીજો શું ફાયદો છે શરીરમાં? શરીરમાં બસ એક આ તેદીનો ગેસ નથી થયો. તદ્દન બંધ થઈ ગયો ગેસ. બરાબર. ને જે નોકા દુખાવા થતા ને, ગેસના ઊંધો ગેસ હતો, ઈ બંધ થઈ ગયો. બરાબર. ને હવે પેટ સાફ આવે એકદમ. બરાબર. હા હા. ને આખો દી આમ કામમાં ફૂટતી રહે. મારે શું છે કે ફાઇન્ડ વધારે છે ને, તે સેન્ટિંગ નું કામ કરું ને, એટલે અમારે એમાં તો શું બોટમ માંથી ચડવું ને, વાંકું વળવું ને, બેહવું ને, એટલે ફાઇન્ડ ને લીધે કેવડાવે. ફાઇન્ડ સિપાઈ. બરાબર બરાબર. એમાં પેન્ટ પહેરીને તો કામ જ ન થાય. કામ ન થાય, સાચી વાત છે. લેંગીસ પહેરવી પડે. તો સારું રિઝલ્ટ તમને મળ્યું. આ લીધું ને, તેદી નું કોઈ કામમાં કંટાળો નથી આવ્યો. શું વાત છે ભાઈ? હા. એક ધારું ઓલું થાકી જતો આમ ફાઇન ને લીધે. ગેસ એમને એમ રહેતો ને, એ આખું શરીર પકડાઈ ગયેલું ને, દુખાવા ત્યાં રાખે ને, આમ શરીરમાં ટૂંકમાં ફૂલતી રહીએ. બરાબર બરાબર. ફૂટતી એટલે જેવું આ ઉતર્યું ને, એટલી જ ફૂટતી રહીએ. ના ભાઈ, સારું કહેવાય ને. બરાબર. અને કેટલા વાગે કેમ લો છો તમે આ ચૂરણ? બસ 9:30 લઈ લો ગરમ પાણી હારે. હા, જમી ને એક વખત માવો ખાઉં. બરાબર. પછી માવો ખાઈને પરબારો ગરમ પાણી હારે લઈ લઉં. એક ચમચી મોઢામાં નાખી. બરાબર. ને માથેથી ઘૂંટડો ભરીને મોઢામાં હલાવી નાખો. કોગળાની એમ. પછી માથે એક ગ્લાસ પાણી પી જાઉં. ઓકે ઓકે. વાત થઈ પૂરી. અને કલાક પછી હુવો? પછી હુવાનું કઈ નક્કી નથી રહેતું. સમજાઈ ગયું. હુવામાં તો જો નીંદર આવી જાય તો 11 વાગે સુઈ જાવ, ને 2 વાગે. બેઠો મોબાઈલમાં ભૂકા મારતો હોય. બરાબર. ના ના ભાઈ, સારું કહેવાય ને ભાઈ, એટલું સારું રિઝલ્ટ મળ્યું તમને. આ રિઝલ્ટ સારું છે ચરબીનું, વજન ઘટાડવાનું. જેને કહું ને એમ જ કે કોઈ વાતે કઈ ન બને, એ શક્ય જ નથી. કે તારે તે વજન કરાવ્યો ને, કાંટો ખોટો હોય. એ માણસો કોઈ રીતે પોગાય જ નહીં ને, ઓલું ઘોડા જેવું છે. આવો સરસ ઘોડો ને 2 માણસ હેઠે આવેલા દઈશ, પાછા માથે બેસે તો કે લે આ તો દયા વગર ના ઘોડા ઉપર બેસી ગયા. આપણે ઈ પણ માન્ય રાખ્યું કે કદાચ એક જગ્યાએ માફ કર્યો ને ખોટો હોય, બીજે 3 જગ્યાએ કર્યો તો એમાં ઈ જ બતાવે ઓછો. મેં કીધું તો હવે કાંટા તો બધા ડોક્ટરો ને તો કઈ ખોટા ન હોય, એકાદો ખોટો હોય. બધામાં એસિડિટીમાં નથી ફેર મેળ આવતો. એ હજી પડશે. તમે એકાદું પેકેટ રિપીટ તો કરો. એસિડિટીમાં જો ગેસમાં લ્યો, ખોટું ન બોલાય. ગેસમાં એટલું પરિણામ સારું છે કે તમને ગેસ તો થાય જ નહીં, ઓડકાર આવશે ફૂલ. હા, ગેસમાં, ચરબીમાં, ફૂર્તીમાં, બધામાં છે ને. આજે મારે કેટલા વર્ષ થયા ખબર? 13 થી 14 વર્ષ થયા. બરાબર. આ પ્રોબ્લેમ ને. બરાબર. એટલી દેશી દવા. બરાબર. એટલી મેડિકલ. જુનાગઢમાં કોઈ MD બાકી નહીં. બરાબર. રાજકોટમાં એટલા રિપોર્ટ કરાવ્યા. બરાબર. EMT, MRI, ઇકો. બરાબર. રિપોર્ટમાં તમે એમ કહો ને કે આ રિપોર્ટ 1800 રૂપિયાના ફોટા પડવી લીધા, લેબોરેટરી કરાવી લીધી. ઓહો.
ટૂંકમાં એમ માનો ને જુનાગઢમાં તો કોઈ ડોક્ટર બાકી નહીં. તોય રિઝલ્ટ નહોતું મળતું? ક્યાંયથી નહીં. દવા પીએ એટલો ટાઈમ સારું રહીએ, પછી પાછું એનાથી ઊંચા પાવરની બને લેવી પડે. બરાબર બરાબર. આલે ખેરે જે પાવર ને આપ્યું હોય ને એનાથી ઓલે ખેર પાછા જાય તે પાવર ઘટાડે ને, આપણે ઉલટું હતું. બરાબર. પાવર વધારીને આપે તો કામ કરે ને ઘણી દવા કામ નો કામ કરે. મેં 65 લાખ રૂપિયા નાખી દીધા. ઓહો. એમાં જ. અને એટલી દેશી. બરાબર. તમે આગળ કોઈ એમ કે અહીંયા ફાંકી મળે એનાથી રેડી થઈ જાય તો લઈ આવવાનું. હરડે તો કે હાલો હરડે ની ગોળી. હરડે ને ભૂકી પી તો કે હાલો હરડે ને ભૂકી. હમણાં છેલ્લે આ તમારી મગાવી ને એ પેલા વીરપુર ની એક દુકાન વખણાવશે યુટ્યુબમાં. બરાબર. અમે જોયું જ છે. એ લોકો એમ કે ગેરંટી. એના પાસેથી 250 રૂપિયાનું ડબલું લઈ આવ્યું. બરાબર. એ અડધું ખૂટાડ્યું પણ એમાં કઈ નો મજા આવી. મજા ન આવી. આજ પીધું હોય ને તો આજ નો વાંધો આવે, પછી કાલ પાછું છે ને ત્યાં આપણે આડાવડા બારગામ ગયા હોય નો પીવાય તો હતું એમનું. એ હતું એવી પ્રોબ્લેમ. ભાવનગર થી એક ફોન આવ્યો હતો. એ લોકો કે ગેરંટી લઈએ. મેં કે આ ખાવાનું ઓલું ને હાલવાનું 4-5 કિલોમીટર ને. મેં કીધું એટલી હુંયા જ ન હોય સાંજે હાલવાની. મારા ભાઈ મેં કીધું તો એને કે તમારે દવાનો મતલબ આખો દી કામ કરીને સાંજે 5 કિલોમીટર હાલીને જાવું ને હાલીને આવવું, એટલી હુંયા હોય તો શું જોઈએ. હા, અને ઈ કોનું કામ છે કે ભાઈ ઓફિસમાં બેઠા જ રહેતા હોય ને હલન ચલન ન થતું હોય ને ઈ લોકો માટે કામનું. બીજું ભાઈ સાંજે અમે ટેટી પાકી રહીએ એમ થાય કે જમવા નથી બેહવું. ના ભાઈ હકીકત છે ભાઈ. ને હોઈ જાય ચોખા ફેરવવા એટલે 15 કિલો ના આખો દી. હા, ટેકા ને ચોખા ને ખ્યાલ છે ને ભાઈ. સેન્ટિંગ વાળા લોકોને કેવું કામ હોય ખ્યાલ છે મને. સાંજે હુંયા રહીએ 10 કિલોમીટર હાલવાની. તમારું ખાધેલું બળી જાય બધું. તમે ખાવી બધું કામ કરો એટલે ઓગળતું જ જાય. 5 વાગે સવારે વહેલું ઉઠીને 3 કિલોમીટર હાલવાનું. મેં કીધું તો આ હાલવામાં ટાઈમ કાઢવો તો હું કઈ આરામ કઈ કામ ક્યારે કરું. સારું, આવો જુનાગઢ એટલે મળી જાય. ના પાકું આવ્યો તો ને શિવરાજના મેળામાં ભાઈ. હવે ત્યારે આપણે આમ ભેરા નો થયા હોય ને. હા, આ નંબરમાં ફોન કરજો આવો એટલે. ના ચોક્કસ ભાઈ મળીએ આપણે. ભલે ભાઈ. અને શક્ય હોય ને તો એક તમારો વિડીયો બનાવીને જો આપને અનુકૂળતા હોય તો મોકલજો ને. કોક ભાઈ બંને કહેવાનું સામે ઉતારી દે કે ભાઈ મેં આ પાવડર લીધો ને મને એટલો ફાયદો થયો. બરાબર. તો એટલે મને થોડોક ફાયદો થાય વધારે ભાઈ. લોકોને વિશ્વાસ આવે. હા, જો અમે મારી પાસે એવું ન હોય, થોડુંક એમાં ફાયદા વાળું હોય એટલે એમ કેમ મેં તમને કે ભાઈ મારે એક રાખવાની છે ને એક બીજાને ગામડે મોકલાવવાની છે. એટલે એમાં કઈ માને તો નુકસાની નથી ને કોક નું દુઃખ દૂર થાય. તમારો ધંધો હાલે. હા ભાઈ હા. પાકું હાલો. હમણાં 2-3 દી તો લગભગ નહીં મેળ આવે. હા, પછી તમારી રીતે બનાવીને મોકલજો ને. હા, પાકું. ભલે ભાઈ. જય માતાજી. જય માતાજી.